કેમ છો બાળ દોસ્તો? બધા મજામાં ને? આજે હું એક નવી વાર્તા લઈને આવ્યો છું જેનું નામ છે શોપોહોલિક હરણ. એક મોટું જંગલ હતું. એ જંગલમાં બહુ બધા પ્રાણીઓ રહેતા હતા અને એમાં એક સુંદર મજાનું હરણ પણ રહેતું હતું. એ હરણને શોપિંગનો બહુ શોખ. તમને પણ શોખ છે ને નવી નવી વસ્તુ લેવાનો? એવી જ રીતે હરણને પણ બહુ બધી વસ્તુ લેવાનો ખૂબ જ શોખ હતો. જે કાંઈ નવું આવે કપડાં, ટોયસ, ઘરેણાં, પર્સ, બેગ્સ, જે કાંઈ નવું હોય એ ફટ દઈને લઈ આવે. અને એના ઘરમાં તો જગ્યા જ નહીં સાવ. એટલી બધી વસ્તુ હતી કે આખું ઘર શોપિંગની વસ્તુઓથી ખૂબ ભરાઈ ગયું. અને પછી તો એ ગમે ત્યાં બહાર જાય તો બહુ બધા વસ્તુઓ લઈને પણ જાય. જેમ કે ખૂબ સરસ સરસના કપડાં પહેરે, ઉપર કોટ્સ પહેરે, નવા નવા બેગ્સ લઈ જાય અને શૂઝની તો વાત જ ના પૂછો. એની પાસે તો 100થી 200 જેટલા તો શૂઝ જ હતા. એટલે એને તો બહુ જ શોપિંગનો શોખ. પણ એક વસ્તુ કહું, આટલું બધું શોપિંગ કરીએ એને શું કહેવાય ખબર છે? એને કહેવાય શોપોહોલિક પર્સન. શોપોહોલિકનો મતલબ કે ખૂબ જ જે વસ્તુઓ લઈ રાખતા હોય એને એવી રીતે કહેવાનું હોય. પણ એને ખબર નહોતી હરણને કે આ એક જાતની બીમારી છે. આ બીમારીમાં આપણે દુઃખી થઈએ જ્યારે આપણી પાસે કંઈ નવી વસ્તુ ન મળે ત્યારે. પણ એ હરણને તો ખબર જ નહીં. અને એ તો ખૂબ બધી વસ્તુ લીધે જ રાખે. પછી એક દિવસ હરણને ક્યાંક જવાનું હતું અને ખૂબ જ તડકો હતો. પણ હરણને તો થયું કે લાવો ને હું તો નવી નવી વસ્તુઓ લઈને જાઉં. એટલે તો એને તો બહુ સરસ મજાના કોટ પહેર્યા, નવા નવા શૂઝ પહેર્યા અને કેટલું બધું પર્સ ને બેગ્સ ને એવું બધું લઈ અને એ તો ચાલી નીકળ્યું. અને ખૂબ જ ગરમીને લીધે એને તો ડિહાઈડ્રેશન થઈ ગયું અને તો ચક્કર ખાઈને પડી જ ગયું. પડી ગયું એટલે આજુબાજુના બીજા એનિમલ્સ હતા ને એને તાત્કાલિક એને હોસ્પિટલે લઈ ગયા. અને હોસ્પિટલમાં તો ડૉક્ટર હાથી હતા. ડૉક્ટર હાથીએ એને ખૂબ તપાસ કરી, બધા રિપોર્ટ્સ કર્યા અને પછી તો એને ધીમે ધીમે દવા પણ આપી. અને દવા આપી એટલે હરણ થોડો ટાઈમમાં પાછું ફરીથી ઊભું થઈ ગયું. એને હવે હોશ આવી ગયા હતા. પછી ડૉક્ટર હાથીએ એની પાસે જઈ અને એને કીધું કે હરણ તને ખબર છે તને એક બીમારી થઈ છે? હરણ કે નહીં, મને તો કંઈ ખબર નથી. હું તો જો કેટલું તાજું માજું છું, મને તો કંઈ જ નથી થયું. ડૉક્ટર હાથીએ કીધું કે તને વસ્તુઓનો મોહની બીમારી થઈ ગઈ છે કે જેને લીધે તું આખો ટાઈમ તારી બધી એનર્જી વસ્તુઓને લેવા, પહેરવા અને એની સાથે જ રહેવામાં સ્પેન્ડ કરે છે. એ વસ્તુને લીધે તારું શરીર પણ નબળું થતું જાય છે અને ધીમે ધીમે તને બહુ મોટી બીમારી થઈ શકે એમ છે. તો હરણ તો ડરી ગયું. હરણે કીધું કે તો ડૉક્ટર આ બીમારીથી દૂર થવાનો રસ્તો શું છે? તો ડૉક્ટર હાથીએ કીધું કે પહેલાં તો એક કામ કર, નવી નવી વસ્તુ લેવાનું બધું બંધ કરી દે અને ધીમે ધીમે સાદાઈભર્યું જીવન જીવવાનું ચાલુ કર. જેમાં સાદા કપડાં અને જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો તારે ચાલી જાય. તો હરણે પૂછ્યું કે ડૉક્ટર પણ મારી પાસે તો આટલી બધી વસ્તુઓ છે એનું હું શું કરું? ડૉક્ટર હાથીએ કીધું કે આ બધી વસ્તુઓ છે તું એક કામ કર, એને જે કોઈ લોકોને આ વસ્તુઓની જરૂર હોય તેને દાનમાં આપી દે અને તું તારી પાસે એટલી જ વસ્તુ રાખ જેટલી તારે જરૂર હોય જીવન જરૂરિયાત પ્રમાણેની. હરણ તો સમજી ગયું. પછી એને ઘરે ગયું અને એને બધી વસ્તુ જીવન જરૂરિયાતવાળા લોકો હોય એને દાન કરી દીધી. અને પછી તો એને એના મન ઉપરથી બધો ભાર ઉતરી ગયો. એને તો થયું કે હાશ, મારી તો હવે આટલી જ વસ્તુ સંભાળવાની અને મારે જરૂર છે એટલી જ વસ્તુ હું રાખીશ અને નવી વસ્તુ તો હવે ક્યારેય નહીં લઉં. જ્યારે મારે જરૂર પડશે ત્યારે જ હું નવી વસ્તુઓ લઈશ. અને એને તો હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવી લીધી અને ધીમે ધીમે હરણ પણ આ બીમારીમાંથી મુક્ત થઈ ગયું અને એને તો સરસ મજાની દુનિયામાં રહેવાનું મજા આવવા માંડી.
તો બાળ દોસ્તો કેવી લાગી વાર્તા? તો આપણે પણ હવે ધીમે ધીમે એ તરફ જઈએ કે જ્યારે આપણે જરૂર પડે એટલી જ વસ્તુ લઈએ અને ખોટી વસ્તુની જીદ ના કરીએ. તો ચાલો કાલે ફરી નવી વાર્તા લઈને હું આવીશ. ગુડ નાઇટ. બાય બાય.